મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 10ની અંદર પાઠ 4 ભૂલી ગયા પછીનો અભ્યાસ કરીશું, જેના લેખકનું નામ છે રઘુવીર ચૌધરી અને પાઠનો સાહિત્ય પ્રકાર છે એકાંકી. એકાંકી એટલે એક અંકનું નાટક. ત્રિઅંકી નાટક, મોટું નાટક જે હોય છે તમે જે જોતા હો એ 3 કલાકનું હોય, જ્યારે આ 1 કલાકનું છે એટલે 1 અંકનું નાટક એને એકાંકી કહેવાય. અહીંયા ભૂલી ગયા પછી એમાં મનીષા અને નરેન. મનીષા વિરાટ બાબુની દીકરી છે. મનીષા નરેનને પ્રેમ કરે છે, પણ નરેન છે એ વનાધિકારી છે, એને જંગલમાં રહેવાનું એટલે જંગલમાં જંગલી પ્રાણીઓના ડર તો રહે જ. એમની ત્રાડ સંભળાય, એમની ગર્જના સંભળાય ત્યારે ડરી જવાનું પણ ઘણા ચાન્સીસ હોય. એના કારણે વિરાટ બાબુની દીકરી જે મનીષા છે એ ગરોળીથી છીપકલીથી પણ ડરે છે, એટલે મનીષા સાથે નરેન સાથે લગ્ન કરવાની મંજૂરી આપતા નથી. પરંતુ મનીષાનો પ્રેમ નરેન પ્રત્યે સાચો છે. એના કારણે એ પોતાના પ્રેમને પામવા માટે એ પોતે એક ડરપોકમાંથી નીડર બને છે અને એ અંતે સાબિત કરે છે કે હું નરેનને લાયક છું અથવા તો નરેન સાથે જંગલમાં રહી શકું એમ છું. પોતે પર્વતારોહણની ટ્રેનિંગ લે છે અને એ સમય દરમિયાન એક સુરતી કુટુંબ જંગલમાંથી પસાર થતું હોય છે ને એના ઉપર જ્યારે જંગલી પ્રાણી રીંછ હુમલો કરે છે એ વખતે હુમલામાંથી એ મનીષા એમને બચાવે છે. એટલે માણસ ધારે તો શું નથી કરી શકતો, પોતાનું આત્મબળ મજબૂત આત્મબળથી પોતે જો ધારે એ દરેક કાર્ય પાર પાડી શકે છે. એ પ્રેરણા આપણને મનુષ્યના પાત્ર દ્વારા મળે છે કે એક ડરપોક ગરોળીથી પણ ડરી જાય એવી નાજુક નમણી કન્યાએ પોતાના પ્રેમને પ્રાપ્ત કરવા માટે એને એક નીડર સાહસિક બને છે, એનું એક ઉત્તમ ઉદાહરણ છે. તો અહીંયા વિરાટ બાબુ એમની દીકરીને નરેન સાથે લગ્ન કરાવવાની એટલા માટે ના પાડે છે કે પોતે પણ જંગલમાં શિકાર કરવા ગયા હતા. એમની પત્ની એમની સાથે હતા અને સિંહની ત્રાડ સાંભળીને એમના પત્ની ના દિલમાં જે ડર બેસી ગયો હતો, એટલે એમને એવું હતું કે મારી પત્નીની જેવી દશા થઈ હતી ડરને કારણે, એવી કદાચ મારી દીકરીની પણ થાય તો, એટલા માટે તેઓ નરેન સાથે એને લગ્ન કરવાની મંજૂરી આપતા નહોતા. પણ જ્યારે એને સાબિત કરી બતાવ્યું કે હું સાહસિક છું અને હવે મને મારા મનમાં કોઈ પ્રકારનો ડર નથી, ત્યારે પિતાએ ખુશી ખુશી નરેન સાથે એના લગ્ન કરાવ્યા. આમ એકાંકીનો અંત અહીંયા સુખદ આપેલો છે. બરાબર. આપણે સૌથી પહેલાં લેખક પરિચય પ્રાપ્ત કરી લઈએ. રઘુવીર ચૌધરી સાહિત્ય પ્રકાર એકાંકી અને તેમનો જન્મ 5/12/1938 થયો હતો. રઘુવીર દલસી ચૌધરી, પૂરું નામ એમનું શું છે? રઘુવીર દલસી ચૌધરીનું વતન બાપુપુરા, જિલ્લો ગાંધીનગર છે. નવલકથા, વાર્તા, નાટક, એકાંકી, નિબંધ, વિવેચન, રેખાચિત્ર, પ્રવાસ, ચિંતન, સંપાદન એમ અનેક સાહિત્યના મોટાભાગના પ્રકારોમાં તેમનું નોંધપાત્ર યોગદાન રહેલું છે. અમૃતા, વેણુવત્સલા, ઉપરવાસ, કથાયત્રી, લાગણી, ગોકુળ મથુરા દ્વારિકા, સોમતીર્થ તેમની નોંધપાત્ર નવલકથાઓ છે. આકસ્મિક સ્પર્શ, નંદીઘર, પ્રાણ પ્રતિષ્ઠા તેમના મહત્ત્વના વાર્તા સંગ્રહો છે. અશોકવન, ઝૂલતા મિનારા, સિકંદર શાની નાટકના અને ડીમ લાઇટ, ત્રીજો પુરુષ એકાંકીના નોંધપાત્ર સંગ્રહો છે. સહસની ભવ્યતા અને તિલક રેખાચિત્રના પુસ્તકો છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક, ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ અને સાહિત્ય અકાદમી દિલ્હી એવોર્ડ, દર્શક એવોર્ડ તથા સાહિત્ય માટેના સર્વોચ્ચ રાષ્ટ્રીય જ્ઞાનપીઠ પુરસ્કાર તેમને પ્રાપ્ત થયેલા છે. તો તેમને મળેલા જે એવોર્ડ છે તમારે યાદ રાખવાનું થાય તો તમે રણજીતરામ સુવર્ણચંદ્રક એમ પૂરું લખવું. રણજીતરામ સુવર્ણચંદ્રક, નર્મદ સુવર્ણચંદ્રક, દિલ્હી
અકાદમી, સાહિત્ય દિલ્હી અકાદમી એવોર્ડ અને ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ. એટલે ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ અને દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ. એ સાથે સાથે દર્શક એવોર્ડ અને સર્વોચ્ચ રાષ્ટ્રીય જ્ઞાનપીઠ પુરસ્કાર પણ તેમને એનાયત થયેલો છે. આ એકાંકીમાં સંબંધ વિચ્છેદ અને ફરી પાછું સંબંધ બાંધવાની ઘટના છે. એટલે કે સૌથી પહેલાં નરેન અને મનીષા વચ્ચે સંબંધ છે, પછી પિતાજીએ ના પાડી એટલે નરેન અને મનીષા છૂટા પડી ગયા એટલે વિચ્છેદ થયો, અને ફરી પાછું પિતાજીને હા પાડી એટલે એકાંકીના અંતમાં નરેન અને મનીષાના સંબંધને ફરીથી પાછો સ્વીકારવામાં આવે એટલે સંબંધ પછી વિચ્છેદ અને પાછો સંબંધની ઘટના છે. એનું કારણ પિતા વિરાટનું પુત્રી મનીષાની ક્ષમતા વિશેનું અજાણપણ. આવું કેમ બને છે? પહેલાં સંબંધ જોડાય છે, પછી તૂટે છે ને પછી પાછું જોડાય છે. એનું કારણ છે એના પિતાજી એમની દીકરીના સાહસિકપણાથી શક્તિથી અજાણ હતા. તેથી મનીષા અને નરેન લગ્ન ન કરી શક્યા, પરંતુ તેમનો પ્રેમ હંમેશા જળવાયો છે. આબુ ઉપર પર્વતારોહણ દરમિયાન એક કુટુંબને રીંછથી બચાવવાનું મનીષાનું પરાક્રમ સૌને નવેસરથી વિચાર કરવા માટે પ્રેરે છે. આબુ પર જ્યારે એ કેમ્પમાં ગઈ હતી એ વખતે સુરતી કુટુંબ પણ ત્યાં ફરવા આવ્યું હતું અને એના પર રીંછે હુમલો કર્યો ત્યારે મનીષાએ એ કુટુંબને બચાવ્યું હતું. તો એ પરાક્રમ એનું જોઈને ફરીથી બધાને વિચાર કરતાં મૂકી દે છે, એટલે વિચાર કરવા માટે પ્રેરે છે કે નરેન સાથે એના લગ્ન કરાવી શકાય કે નહીં. બાહ્ય બનાવો અને અંદર વહેતા પ્રવાહને લેખકે સંવાદમાં એવી રીતે ગૂંથ્યો છે કે એકાંકીનું રહસ્ય, પાત્રોનો પરિચય અને સુખદ અંત અહીં અખંડ રીતે પ્રગટ થાય છે. લેખકની સંવાદ શક્તિ આ એકાંકીને બળકટ બનાવે છે. પાત્રો કયા કયા છે યાદ રાખવાનું. એક તો છે સલોની, નરેન, મનીષા, કનોજ, આનંદ અને વિરાટ બાબુ. હવે મનીષા અને આનંદ બંને વિરાટ બાબુના સંતાનો છે. મનીષા અને આનંદ બંને વિરાટ બાબુના સંતાનો છે. સલોની છે એ નરેનની પિતરાઈ બહેન છે અને કનોજ છે એ સલોની સાથે કેમ્પમાં ટ્રેનિંગ માટે આવે છે. ને સલોનીને અને કનોજને ટ્રેનર તરીકેનું કાર્ય એમ કે મનીષા કરી રહી છે. આબુ પર પર્વતારોહણ શિબિરમાં આવેલા સલોની અને કનોજ ખભે દોરડા ભરાવી સ્ફૂર્તિથી ચાલ્યા આવે છે. સૌથી પહેલું જે એકાંકીમાં જ્યારે રંગમંચ પર પડદો ખુલે છે ત્યારે પહેલું દ્રશ્ય શું છે એની વાત કરી છે. તો આબુ પર પર્વતારોહણ શિબિરમાં આવેલા સલોની અને કનોજ ખભે દોરડા ભરાવી સ્ફૂર્તિથી ચાલ્યા આવે છે. એમની વચ્ચે બાળપણના સ્નેહી નરેનને જોઈને મનીષા ભાષણ કરતાં અટકી ગયેલી અને અકસ્માતો નડવા છતાં એટલા હિમાલયના શિખરો સર કરેલા અને ગઈકાલે એને એક કુટુંબને રીંછ સામે રક્ષણ આપી બચાવી લીધું એ વિશે વાતચીત થાય છે. એટલે કનોજ અને સલોની વચ્ચે વાર્તાલાપ કરતાં તેઓ આવે છે. તો કઈ કઈ બાબત પર વાર્તાલાપ કરે છે? તો સૌથી પહેલાં નરેન સાથેના જે મનીષા સાથે લગ્ન થવાના હતા એ નરેનને આજે અચાનક ભાષણ જ્યારે મનીષા આપી રહી હતી એ સમયે નરેન ત્યાં એ જ વન વિસ્તારમાં એની ડ્યુટી હોવાથી ત્યાં ફરે છે અને એ વખતે મનીષાની નજર નરેન પર પડે છે અને નરેનને જોતાં જ એ ભાષણ કરતાં કેમ અટકી ગઈ એ વિશે. પછી બીજું કે તેમને સુરતી કુટુંબને જે રીતે એમ કે બહાદુરીથી બચાવ્યું છે એના પરાક્રમ વિશે. અને ત્રીજું કે આટલા બધા અકસ્માત નડવા છતાં એક ડરપોકમાંથી સાહસિક બનવા માટે જે એને શિખરો એક પછી એક સર કર્યા છે. એટલે કે મનીષાની સફળતાનો વાર્તાલાપ અહીંયા બંને જણા કરતાં આવી રહ્યા છે.
અને એ વિશે વાતચીત થાય છે. એ બંને હવે વનાધિકારી નરેનના નિવાસે આવી પહોંચ્યા છે અને વન અધિકારી નરેનના નિવાસે કનોજ અને સલોની બંને આવી પહોંચ્યા વાર્તાલાપ કરતાં કરતાં. સલોની કહે, નરેનભાઈ, ગઈકાલે ચારેકના અરસામાં તમે ભરત ટેન્ક પાસે થઈને પસાર થયા હતા? એટલે મનીષા ભાષણ કરતાં કરતાં અટકી કેમ ગઈ? તો નરેનને જોયો હશે એટલે અટકી ગઈ હશે, એટલે એને કન્ફર્મ કરવા માટે કે પૂછી લઈએ કે ત્યાંથી પસાર થયા હતા કે કેમ એમ. તો નરેનભાઈ, તમે ગઈકાલે ત્યાંથી એમ કે ભરત ટેન્ક પાસેથી પસાર થયેલા? નરેન પુસ્તક બાજુ પર મૂકતા. નરેન જ્યારે સલોની અને કનોજ નરેન પાસે જાય છે ત્યારે પુસ્તક લઈને બેઠો હતો, તો પુસ્તકને બાજુ પર મૂકીને કહે છે, હા, તમે લોકો એ વિસ્તારમાં હતા તો મને બોલાવ્યો કેમ નહીં? હા, હું તો ત્યાં આવ્યો હતો, પણ તમે લોકો ત્યાં હતા અને મને જોયો હતો તો મને કેમ બોલાવ્યો નહીં એમ કહે છે. અહીં જંગલમાં કોઈ ઓળખીતું અવાજ કાને પડે એવું બનતું જ નથી. મને કોઈ બોલાવશો? મને કોઈએ બોલાવેલો? એટલે અહીંયા જંગલમાં એમ કે કોઈ ઓળખીતાનો અવાજ સાંભળવા મળે એવું તો ક્યાંય બનતું છે નહીં, તો મને કોઈએ બોલાવ્યો હતો એમ પૂછે છે. સલોની કહે, ના, તમને જોઈને કોઈક બોલતા અટકી ગયો. તમને તો કોઈએ બોલાવ્યા નહોતા, પણ તમને જોઈને કોઈ બોલતા અટકી ગયું હતું એમ. એટલે સલોનીને નરેન એવું કહે છે કે તમે એ જ વિસ્તારમાં હતા તો મને કેમ બોલાવ્યું? અને કોઈ જાણીતાનો અવાજ મેં સાંભળ્યો હોય એવું મને લાગ્યું પણ નહીં, તો પૂછે છે કે તમે મને બોલાવ્યો હતો? એટલે સલોની ના પાડે છે કે ના, અમે તમને બોલાવ્યા નહોતા, પણ તમને જોઈને કોઈ બોલતું અટકી ગયું હતું. તમને જોઈને કોઈક બોલતા અટકી ગયેલું. નરેન કહે, મારા જેવા સાદા માણસને તારી આ ગોપિત વાણી નહીં સમજાય. સલોનીને કહે છે કે હું તારી આ વાતને ગોળ ગોળ જે વાત કરી રહી છે એને મને સમજાતી નથી. સલોની કહે, લો, આ સમાચાર વાંચો, લો, એમાં ફોટો છે અને સમાચાર તમારા માટે અજાણ્યા નથી. સમાચાર જે છપાયા છે તે ઘટના વિશે તમે જાણો છો, એ તો કંઈ અજાણ્યું છે નહીં, પણ આ ફોટો જુઓ એમ કરીને એમના હાથમાં વર્તમાનપત્ર મૂકે છે કે લો, આ સમાચાર વાંચો, તો એમાં ફોટો છે અને સમાચાર તમારા માટે અજાણ્યા નથી. બધા પર્વતારોહકો જાણે છે. દીદીએ રીંછના હુમલામાંથી પેલા સુરતી કુટુંબને બચાવ્યું નહોતું? પ્રશ્ન પૂછતી હોય એમ કહે છે કે દીદીએ જે રીંછના હુમલામાંથી પેલા સુરતી કુટુંબને નહોતું બચાવ્યું, એ બધા પર્વતારોહકો આ વાતને જાણે છે. કનોજ કહે, અહીંના રીંછ વિશે તો નરેનભાઈ જાણતા જ હશે. એટલે અહીંના રીંછ કેવા હોય એ તો નરેનભાઈ હવે વનાધિકારી છે અને અહીંયા રહે છે, તો કદાચ એમને ખબર બી હોય જ કે કેવા હોય છે. તો નરેન કહે, હા, એ માનવ પક્ષી નથી હોતા, એટલે માણસને ખાતા નથી મારીને, માનવ પક્ષી નથી હોતા. માણસને જોઈને જનૂનથી પ્રતિકાર કરે છે. માણસ ઉપર હુમલો કરે પણ એને મારીને ખાતા નથી. એમના હાથના પંજા આપણા મોં પર વાગી ગયા તો ભારે જોખમ, અને આ સમાચાર મુજબ તો ભાગ્યે જ એ બચત. એમના હાથના પંજા આપણા મોં પર વાગી ગયા તો આપણા માટે જોખમ, અને જે પ્રમાણે એમ કે કાલે રીંછે એ કુટુંબ પર હુમલો કર્યો તો એ પ્રમાણે તો બચવું મુશ્કેલ હતું. 8-10 વર્ષના 2 બાળકો સાથે નીકળનાર એ કુટુંબને ધન્ય છે. 8-10 વર્ષના 2 બાળકો લઈને આવા જંગલ વિસ્તારમાંથી પસાર થવું ખરેખર એ કુટુંબ ધન્ય છે, આટલું સાહસ કર્યું છે એમ કરી કહે છે નરેન. કનોજ કહે, કદાચ રસ્તો ભૂલી ગયા હશે, અથવા અમારી ટુકડીને દૂરથી જોઈને ટૂંકો રસ્તો લીધો હશે. કદાચ એમ કે રસ્તો ભૂલી ગયા હોય, કાં તો પછી અમને અહીંયા જંગલમાં જોઈને એમને એવું થયું હોય કે ચલો ને અહીંયા નજીકથી જતા રહીએ, કે વચ્ચે થઈને જતા રહીએ જેથી આપણે જલ્દીથી પહોંચાય. એટલે કદાચ અમને જોઈને એમને ટૂંકો રસ્તો પકડ્યો હોય. જે કારણ હોય આપણે શું મૂળ કારણને જાણતા નથી. સલોની કહે, એમને ખબર હતી કે અહીં કોચ તરીકે સેવાઓ આપતા બહેન સુરતના છે, મનીષા દેસાઈ. એમને ખબર હતી કે અહીં કોચ તરીકે સેવાઓ આપતા બહેન સુરતના છે, મનીષા દેસાઈ. નરેન ધીમેથી, મનીષા? સુરત? ખેર, જે હોય તે સારું થયું. આ સમાચાર છપાયા તેથી લોકો જરા સંભાળીને ફરશે. એટલે એમને થોડી ખબર હતી કે અહીંયા કોચ તરીકે કામ કરનાર બેન સુરતના છે, તો આપણે અહીંયાથી પસાર થઈએ, આપણા પર કોઈ
સંકટ આવશે તો આપણને બચાવશે. એ તો અમસ્તું જ અહીંયા થઈને નીકળ્યા હતા. એટલે પેલું સુરત અને મનીષા બે નામ સાંભળ્યા એટલે નરેનના મનમાં પહેલાં તો પ્રશ્ન ઉઠ્યો કે સુરત અને મનીષા. પછી એવું કહ્યું કે ચલો અત્યાર સુધી તો મનીષા ક્યાંથી હોય એમ. એટલે પછી ખેર જવા દે ને, જે થયું એ સારું થયું. એટલે હવે લોકો અહીંયા થઈને નીકળતા હશે તો કદાચ વિચાર કરશે કે ત્યાં થઈને જવું કે નહીં. એટલે આ સમાચાર છપાયા છે એ સારું થયું એમ કહીને એ આગળ વધે છે, વાતને આગળ વધારે છે. સલોની કહે આમાં પણ તમને કશું રોમાંચક ન લાગ્યું? એટલે મનીષા અને સુરતને એવું શબ્દો સાંભળીને તમને કંઈ નવાઈ રોમાંચક ના લાગ્યું? નરેન કહે તું કેમ આજે બધું આ રીતે પૂછે છે? શું છે સલોની, આવી રીતે કેમ પૂછે છે મને, એમ કંઈ છે? સલોની કહે એ જ કે હું પૂછું છું કે એ બધું એળે જાય છે. હું જે તમને પૂછું, જે તમને યાદ દેવડાવવા માગી રહી છું ને એ બધું એમ કે એળે જાય છે, બધું વ્યર્થ જાય છે. તમે આવા શુષ્ક ક્યારથી થઈ ગયા? નીરસ, શુષ્ક એટલે નીરસ ક્યારથી થઈ ગયા? મમ્મી તો કહેતી હતી કે મામાના નરેનભાઈ મોટા કવિ થશે. તમે તો નીરસ થઈ ગયા છે. મમ્મી તો કહેતી હતી કે મામા ફોઈના છે મને, તો મમ્મી તો કહેતી હતી, સોરી મેને મામા ફોઈના છે સલોની અને નરેન. એટલે કે મમ્મી તો કહેતી હતી કે મામાના નરેનભાઈ મોટા કવિ થશે. કહે છે કે નૈસર્ગિક સૌંદર્ય પાછળ તમે ગાંડા હતા, તેથી તો ફોરેસ્ટ ઓફિસરની તાલીમ લીધેલી. નૈસર્ગિક સૌંદર્ય, કુદરતી વાતાવરણ તમને વધારે ગમતું હતું અને કુદરતી વાતાવરણમાં અને એવા માહોલમાં રહેવા માટે તો તમે ટ્રેનિંગ લીધી વન સંરક્ષણની. તો તમે આવા શુષ્ક ક્યારથી થઈ ગયા એમ? નરેન કહે એમાં તથ્ય હશે, પણ મારી રીતે કહું તો હું માનવ હૃદયના સૌંદર્ય પાછળ ગાંડો હતો. પ્રકૃતિ એની બાહ્ય છબી હતી, પણ જીવનમાં એક અણધારી ક્ષણ આવી ઊંડો આઘાત કરી ગઈ. મૂળ વસ્તુ ગુમાવ્યા પછી એની બાહ્ય છબીનો, આ નૈસર્ગિક સૌંદર્યનો પણ એટલો મહિમા ન રહ્યો. હવે માત્ર નોકરી કરું છું, અલબત્ત નિષ્ઠાથી. એટલે હું એમ કે માનવ સૌંદર્ય પાછળ, હૃદય સૌંદર્ય પાછળ ગાંડો ગયેલો હતો અને એની સાથે બાહ્ય દ્રષ્ટિએ એમ કે પ્રકૃતિ સૌંદર્ય, નૈસર્ગિક સૌંદર્ય જોડાયેલું હતું. પણ હવે જીવનમાં એક એવો પ્રસંગ આવ્યો જે આઘાત કરી ગયો, દિલને ઠેસ પહોંચાડી ગયો. એટલે એ બધું ગયું ને સાથે સાથે પ્રકૃતિ સૌંદર્યનો જે આનંદ લેતો હતો એમાંથી પણ રસ ઉઠી ગયો અને હવે માત્ર નિષ્ઠાથી નોકરી કરી રહ્યો છું. એટલે હવે મને આ બધા બાહ્ય સૌંદર્યમાં પણ કોઈ રસ રહ્યો નથી. નરેન કે એમાં તથ્ય હશે, પણ મારી રીતે કહું તો હું માનવ હૃદયના સૌંદર્ય પાછળ ગાંડો હતો. પ્રકૃતિ એની બાહ્ય છબી હતી, પણ જીવનમાં એક અણધારી ક્ષણ આવી ઊંડો આઘાત કરી ગઈ. મૂળ વસ્તુ ગુમાવ્યા પછી એની બાહ્ય છબીનો કે આ નૈસર્ગિક સૌંદર્યનો પણ એટલો મહિમા રહ્યો નહીં. હવે માત્ર નોકરી કરું છું અને પણ માત્ર નિષ્ઠાથી. સલોની કહે તમે લગ્નના બધા માંગા કેમ પાછા ઠેલો છો? સલોનીએ પાછો ફરી પ્રશ્ન કર્યો કે અત્યાર સુધી નરેશ જેટલા બી માંગા આવ્યા છે લગ્નના એ બધા માંગા તમે પાછા કેમ ઠેલો છો? એ માંગા પાછા ઠેલવાનું કારણ શું? એટલા માટે કે મનીષા દેસાઈ નામની એક નમણી ને નાજુક કન્યા પર તમે કવિતાઓ લખતા પણ એને લગ્નની ના પાડી. સલોનીની પાછો સલોનીને ખબર છે કે નરેનભાઈને મનીષા દેસાઈ સાથે એમ કે લગ્ન કરવાના હતા, પણ મનીષા દેસાઈએ ના પાડી, છોકરી ના પાડી. એટલે અત્યારે સલોની એ વાતને ફરીથી ઉદ્ઘાટિત કરી છે નરેન આગળ. પહેલાં એની શરૂઆતમાં મનીષા દેસાઈનું નામ એમની સમક્ષ રાખ્યું, તેમ છતાં નરેનને કંઈ અસર ના થઈને એમ થયું કે અત્યાર સુધી તો મનીષા ક્યાંથી હોય એમ હશે. હવે પછી ફરીથી પાછું એને મનીષાની વાત ઉઘાડી કે તમે તો કંઈક નૈસર્ગિક સૌંદર્ય પાછળ ગાંડા ગયેલા હતા ને, એટલે એમાં પણ મનીષાની વાતને, પણ મનીષાનો ઉલ્લેખ ક્યાંય નરેન કરતો નથી. એટલે હવે સલોની એમના લગ્નના માંગા પર આવે છે કે ભાઈ તમને છોકરીઓ આટલી બધી બતાવવામાં આવે છે તો તમે એ છોકરીઓને પસંદ કરતા કેમ નથી? લગ્નના માંગા પાછા કેમ ઠેલો છો? એટલા માટે કે તમે મનીષા દેસાઈ નામની એક નમણીને નાજુકને કોમળ કન્યાને પર કવિતાઓ લખતા હતા અને એણે તમારી સાથે લગ્ન કરવાની ના પાડી. નરેન કહે એ નમણી અને નાજુક હતી એ ખરું,
પણ એના પર કવિતા નહોતો લખતો, હું એને જ કવિતા માનતો હતો. એ નમણી નાજુક તો હતી જ, હું એના પર કવિતા લખતો નહોતો, પણ હું એને જ કવિતા માનતો હતો. અને બીજું, એણે ના નહોતી પાડી. ખેર, એ નાજુક કન્યાનું નામ મનીષા હતું, અટક દેસાઈ, અને ગામ પણ સુરત હતું. તેથી આ ખડતલ અને નિર્ભય કન્યાને હું મારા પૂર્વજીવનની મનીષા માની લઉં. હવે તો એની અટક પણ બદલાઈ ગઈ હશે. એમ કે એ સુરતની હતી, નાજુક નમણી કન્યાનું નામ મનીષા હતું, એ બધું જ સાચું. પણ આજે હવે આ જે બેન છે મનીષા, એ સુરતના છે, પણ બંનેના ગુણમાં ફેર છે. નાજુક અને નમણી હતી, આ ખડતલ અને સાહસિક છે. તો આ ખડતલ અને સાહસિક મનીષાને હું એ મનીષા, એટલે મારા પૂર્વજીવનની સાથી જે હતી એને એ મનીષા છે એવું થોડું માની લઉં. અને અત્યાર સુધી થોડું એ એમ જ રહી હોય, અત્યાર સુધી તો એની અટક પણ બદલાઈ ગઈ હશે. એટલે કે બીજા સાથે કોઈ લગ્ન કરી દે તો એની અટક પણ બદલાઈ ગઈ હોય, કોઈ અત્યારે એની અટક દેસાઈ જ હોય એવું બની શકે નહીં. એમ કરીને નરેન એ મનીષા નથી એવું એ માને છે. બરાબર. તો અહીંયા આપણે જે પાઠ જોયો એમાં આવતા કેટલાક શબ્દો એટલે કે સીપી, છાવણી, સ્ફૂર્તિ એટલે તાજગી, શિખરો સર કરવા એટલે સફળતા પ્રાપ્ત કરવી. શિખરો સર કરવા એ સફળતા પ્રાપ્ત કરવી. અરસામાં એટલે સમયમાં. ગોપિત એટલે ગુપ્ત અથવા છોટી. માનવ પક્ષી, માનવનું રક્ષણ કરનાર. માનવનું રક્ષણ કરનાર. જનૂન એટલે આવેશ. પ્રતિકાર. પ્રતિકાર એટલે સામે. માનવ ભક્ષી, માનવનું ભક્ષણ કરનાર. કોચ એટલે તાલીમ આપનાર. કોચ એટલે તાલીમ આપનાર. ખેર ભલે. નીરસ. નૈસર્ગિક એટલે કુદરતી. નૈસર્ગિક એટલે કુદરતી. તથ્ય એટલે હકીકત. આઘાત એટલે દુઃખની તીવ્ર લાગણી.
લાગણી, અને નિષ્ઠા એટલે શ્રદ્ધા અને વિશ્વાસ. બરાબર. જ્યાં સુધી આપણે પાઠ જોયો ત્યાં સુધીના શબ્દોના અર્થ તમારા નોટબુકમાં લખવાના છે. અહીંયા આપણે જોયું કે મનીષા ડરપોક હતી. એના પિતાએ મનીષાને નરેન સાથે લગ્ન કરવાની ના પાડી, અને એને કારણે એણે લગ્ન નરેન સાથે ન થવાથી એના પ્રેમને પ્રાપ્ત કરવા માટે એનામાં જનૂન ઊભું થયું, અને એને કારણે એને પોતાના પ્રેમને પ્રાપ્ત કરવા માટે એક ડરપોકમાંથી સાહસિક મનીષા બની, અને આજે હવે તે આબુ કેમ્પમાં કોચ તરીકે અન્ય પર્વતારોહકોને ટ્રેનિંગ આપી રહી છે. અને એ સમયે નરેન પણ ત્યાં જ વન સંરક્ષણ અધિકારી તરીકે પોતાની ડ્યુટી ફરજ નિભાવી રહ્યો છે. પણ નરેનને યકીન થતું નથી કે આ એ જ મનીષા છે જે નાજુક અને નમણી હતી, અને જે એના પહેલાંની પૂર્વજીવનની સાથી હતી. આજે નરેનને સલોની યાદ દેવડાવે છે કે તમે લગ્નના માંગા પાછા ઠેલો છો, અને જે કન્યા માટે તમે જીવનભર એમ કે ઝંખ્યા, જેને પ્રાપ્ત કરવા માટે એ મનીષા જ આ છે. પણ નરેનને જલ્દીથી એનો ખ્યાલ આવતો નથી. નરેનને એવું લાગે છે કે અત્યાર સુધી મનીષા થોડી એમ કે મનીષા દેસાઈ જ રહી હોય, એના લગ્ન પણ બીજી જગ્યાએ થઈ ગયા હશે, અને એની અટક પણ બદલાઈ ગઈ હશે. સલોની સીધું કહેતી નથી, પણ જુદી જુદી બાબતોને યાદ કરાવીને વાર્તાલાપ દ્વારા એમને આ એ જ મનીષા છે એવો અહેસાસ કરાવવા ઈચ્છે છે. ત્યાં સુધી આપણે પાઠનો અભ્યાસ કર્યો. બાકીનો પાઠ આપણે પછીના વિડીયોમાં જોઈશું. ઓકે, થેન્ક યુ.